સ્ટાર્ટ. નવી આશા અને અભિલાષાઓનું આકાશ ખોલતું, મનના પ્રત્યેક ખૂણાને આનંદના અજવાસથી ભરતું પર્વ એટલે દીપોત્સવ. માનવ હૃદયમાં નિરંતર ચેતના જગાવતો દીપાવલીનો ઉત્સવ આપણી આકાંક્ષાઓને સાકાર કરવાના પુનિત સંકલ્પ સાથે પથદર્શક બની રહે તેવી વિક્રમ સંવત 2081ના નૂતન વર્ષના પાવન અવસરે શુભેચ્છા પાઠવું છું. પેરેગ્રાફ. પરિવર્તન અને વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આમ તો સરખામણી હંમેશા ભૂતકાળ સાથે વર્તમાનની જ થાય છે, પરંતુ વર્તમાન સાથે ભવિષ્યની કલ્પના કરીએ તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સિદ્ધ કરવાની નવી દિશા અને નૂતન ઉર્જા મળી રહેશે. આવતા 5 વર્ષ પછી આપણે ક્યાં હોઈશું? જો એ દ્રષ્ટિ કેળવીએ તો આજની આપણી કાર્યપદ્ધતિમાં સાનુકૂળ પરિવર્તન કરીને સર્વાંગીણ વિકાસના રોડમેપ મુજબ નિશ્ચિત લક્ષ્યાંક હાંસલ કરી શકાય. ભૂતકાળની સાથે ભવિષ્યનો ક્યાસ કાઢવો એ જ તો ગુજરાતીઓની આગવી ઓળખ છે. ગુજરાત સરકારે ગુડ ગવર્નન્સ દ્વારા દેશભરમાં સુશાસનની એક નવી પરિભાષા અંકિત કરી છે. G20ની સફળતાપૂર્વક આયોજન અને વસુધૈવ કુટુંબકમની વિભાવના વિશ્વ સમક્ષ ગુજરાતે સાર્થક કરી તેનો પ્રત્યેક ગુજરાતીને ગર્વ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2 દશક પહેલાં વાવેલું વાયબ્રન્ટ સમિટનું વિચાર બીજ આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે. આ વર્ષે યોજાયેલી 10મી વાયબ્રન્ટ સમિટમાં 140થી વધુ દેશોમાંથી 61,000થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આજે વાયબ્રન્ટ સમિટ બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને સામાજિક આર્થિક વિકાસ માટેનું પ્લેટફોર્મ બની છે. સ્ટોપ.